પ્રણામ સાહેબ. એક અજીબ માણસ બેઠો છે, કહે છે કે સાહેબને મળીને જ જઈશ. અચ્છા, હું જોઉં છું. જય રામજી કી સાહેબ. કોણ છે તમે? નોકરી જોઈએ તો કોઈ અસિસ્ટન્ટ એન્જિનિયરને મળો અથવા ઠેકેદાર પાસે જાઓ. મોટા માણસ છો સાહેબ, આટલા જલ્દી અમારા ગરીબોને ભૂલી ગયા? ભૂલી ગયા? શું મતલબ? કોલ સાહેબ, તમે લોકોએ મને અહીંયા બોલાવ્યો છે તો આવી ગયો. હવે મને બોલો શું કરવાનું છે? મેં તમને ક્યારે બોલાવ્યા? તમે ભૂલ કરો છો કે પછી દારૂ વારૂ પીધો છે? દારૂ? રામ રામ રામ. ગંગાસિંહ દારૂને ક્યારે ના પીએ? રહેમાન ચાચાની ગાયનો દૂધ પીએ બસ. આ તમારા ઓફિસર લોકોની અજીબ જ વાત છે. તો તમે જેમ આંખો ફરાવીને કહેતા હો છો કે તમે કોણ છો, શું જોઈએ છે, તમને કંઈ ખબર જ નથી. સાચું માનો, મેં તમને ક્યારે નથી જોયા. થઈ ગયું, જોયું. હવે એ દિવસે કેમ જોર જોરથી કહેતા હતા કે આવો અમારા સાથે મળીને રાજસ્થાનની નહેર બનાવો, આપણું ભવિષ્ય બનાવો. હું તારું ઇંતજાર કરી રહ્યો છું, તારો અને તારો. ઓહો, તમારો મતલબ છે કે તમે મને પિક્ચરમાં જોયો હતો? પિક્ચર? પિક્ચર? હા, પિક્ચર. ગયા સોમવારે તમારું પિક્ચર અમારા ગામમાં આવ્યા હતા અને પિક્ચરમાં તમે આવ્યા હતા. હવે તમે કીધું આવો તો આવી ગયો. અચ્છા, આવી ગયા છો તો બેસો. અરે બેસો બેસો, ડરો નહીં, બેસો. જાણો છો પિક્ચર ક્યારે બની હતી? 4 વર્ષ થયા. હા? અને હવે પહોંચી તમારા ગામમાં? શું કીધું સાહેબ? કાંઈ નહીં, ખબર છે એ પિક્ચરમાં તો મેં આમ જ જોશમાં આવીને કહી દીધું હતું, તો પણ મને સાંભળીને આજ સુધી કોઈ પણ કામ કરવા નથી આવ્યું. તું પહેલો માણસ છે જે મારા કારણે આવ્યો છો. એનો મતલબ એ છે કે તું પણ મારી જેમ મૂર્ખ છે. એ સાહેબ, આવી ગાળ મને ના આપો. ઠીક છે ભાઈ, હવે તો તને કામ દેવું જ પડશે. શું નામ છે તમારું? ગંગાસિંહ શું રાજપૂત. ગંગાસિંહ ગંગાસિંહ વલધારી સિંહ હલધારી સકિંગ સિંહ ભારતીય ગાંવ. ભારતીય ગાંવ. અચ્છા, તો પછી ગંગાસિંહ વલધારી સિંહ સાત્યના ભારતીય ગામ શું કામ કરવા માંગો છો? સાહેબ, હું તો એ જ કહીશ જે ફરિયાદે, મારો મતલબ છે ફરિયાદે કહ્યું હતું. મારી ગૌરી કહે છે કે પહાડોની છાતી ચીરીને એને નહેર કાઢી. અહીંયા પર્વતોને નહીં પણ માટીની જમીન ખોદીને પાણી કાઢવાનું છે. બોલો, ટ્રેક્ટર ચલાવી શકશો? ટ્રેક્ટર? એ કયું જાનવર છે સાહેબ? હું ખાલી ગધાને જોઉં છું. અચ્છા, તો પછી તમે ગધેડો જ હાકો. એ જ તમને શીખડાવશે કે ટ્રેક્ટર કેટલું કામનું જાનવર છે. એ ગધેડાવાળા, તારું નામ શું છે? ગંગાસિંહ વલધારી સિંહ સાખ્ય ભારતીય ગાંવ. તારી એક ચિઠ્ઠી આવી છે. ક્યારથી કામ કરે છે? સાહેબ, 1 મહિનાથી વધારે થઈ ગયું છે. કોઈ ગૌરીની ચિઠ્ઠી છે? લે, વાંચી લે. મારા ઘરવાળાની ચિઠ્ઠી તમારા સામે થોડી વાંચીશ. મુશ્કેલ એ છે કે આ ચિઠ્ઠી હું વાંચીશ કેવી રીતે? સાહેબ, હું આવું? કોણ? ઓહો, ગંગાસિંહ, આવ આવ, બેસો. નહીં સાહેબ, હું ઊભો જ ઠીક છે. કેમ, શું થયું? અરે ભાઈ બેસને. તમે ઓફિસર છો સાહેબ, હું ગધા હાંકવાવાળો મજદૂર છું. તમારાથી તો મારો જાત પણ છોટી છે. હું તમારી સાથે કેવી રીતે બેસી શકું છું? શું જૂના જમાનાની વાતો કરો છો? અરે આપણા બંનેની જાત બિરાદરી એક છે. ફરક ખાલી એટલો છે કે તું ગધેડો હાકે છે ને હું ટ્રેક્ટર હાકું છું, અને બીજાને ટ્રેક્ટર ચલાવતા શીખડાવું છું. બેસો ભાઈ. બેસી જાઓ. હા બેસો. તમે હુકુમ કહો છો એટલે બેસી જઈશ. બોલો, કામ કેવું ચાલે છે? કામ તો બસ ગધાના જેમ ચાલી રહ્યું છે સાહેબ. હવે ગધેડા અને ટ્રેક્ટરનો ફરક ખબર પડી ગઈ ને? હા સાહેબ, ટ્રેક્ટર તો ટ્રેક્ટર જ છે, શું ફટાફટ ચાલે છે. અને ગધેડો? અને ગધો તો બસ ગધો જ છે સાહેબ. અને તું તો બહુ સમજદાર થતો જાય છે. હવે તો તને પણ ટ્રેક્ટર ચલાવતા શીખડાવવું જ પડશે. સાચેમાં તમે શીખડાવશો? એકદમ શીખડાવીશ. હવે બોલો, શું કામ છે? જે મારી ઘરવાળીની ચિઠ્ઠી આવી છે, હું કોઈ બીજાને વાંચવા લગાડીશ તો બધા મારી મજાક ઉડાવશે.
કૃપા કરીને તમે વાંચીને આપો ને. અચ્છા લાવ, આ વખતે તો વાંચી દઈશ. પણ તું કેમ નથી ભણવાનું શીખતો? આ તારી ઘરવાળીએ પોતે લખ્યું છે? હા સાહેબ, એ તો પૂરી માસ્ટરની છે. તો પછી હજી શરમજનક વાત છે કે તું અભણ છે. અચ્છા સાંભળ, તારી વહુ લખે છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને રાજી ખુશી રાખે. તમારા બાપુજી ખુશ છે, સોણકી તમને બહુ યાદ કરે છે, રહેમાન કાકાને ત્યાં પણ બધું રાજી ખુશી છે, આખું ગામ તમારા ગુણગાન ગાય છે. બાકી બધા ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે તમે નહેર લઈને જલ્દી પાછા આવો. હા, એક વાત હજી, હવે શિયાળાની ઋતુ આવે છે એટલે રાતો મોટી અને દિવસો નાના. તમારી વહુ ગૌરી. સાહેબ, આ શિયાળાની ઋતુ આવી રહી છે, રાતો પણ હવે મોટી મોટી થઈ ગઈ છે. આ તમે તમારા મંત્રીઓથી વાંચીને? આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. હા સાહેબ, બહુ જરૂરી છે. તો પછી તમારે પોતે જ ભણવું પડશે, ત્યારે ખબર પડી જશે. હવે તો શીખવું જ પડશે. અરે નીચે બાળક જેવી વાતોમાં કંઈક લખ્યું છે. એમાં સોણકીએ લખ્યું હશે, એને વાંચતા પડતા આવડે છે ને. એ શું લખ્યું છે સાહેબ? અગર તમે લંબુ એન્જિનિયર સાહેબને મળો તો કહેજો કે એક દિવસ હું પણ ત્યાં આવીશ. સોણકી. આ લંબુ એન્જિનિયર કોણ છે? ક્ષમા કરના સાહેબ, એ તમને લખ્યું છે. આ બહુ નટખટ છે મારી સોણકી. એમાં શું છે? લંબુ એન્જિનિયર, લંબુ એન્જિનિયર. તું સાચે આટલો લાંબો છું? જયરામજી કે સાહેબ. ગુણવંતસિંહ, અહીં આવો, જરા આને સંભાળો. શસ્ત્યાકાલ. બહુ દિવસથી તમે પત્તા રમવા ક્લબ નથી અરે આવ્યા? ભાઈ, ફુરસત જ નથી મળી. સાંભળ્યું છે આખો સમય તમે ગંગાસિંહને કંઈક ને કંઈક શીખડાવતા રહ્યો છો. એમાં એવી કઈ ખાસ વાત છે? આ એક માણસ નથી, આ એક મિસાઇલ છે. મને આની અંદર લાખો માણસો કામ કરતા દેખાય આવે છે. જો કેટલા પ્રેમથી પોતાનું ટ્રેક્ટર સાફ કરે છે, જાણે કોઈ રાજપૂત પોતાની તલવાર સાફ કરી રહ્યો હોય. ખબર નહીં અત્યારે ગામમાં શું ચાલી રહ્યું હશે. ઓહો! અરે 10 મીલ દૂર કુવા સુધી કેમ જાવ છો? હું તમારા માટે પાણી અહીંયા જ લાવ્યો છું. સોણકી, અહીંયા આવ. તું પણ પાણી લઈ લે ને. મંગલસિંહ, આ પાણી કયા કુવાથી લાવે છે? કાકી, ખીચામાં પૈસા હોવા જોઈએ. પાણી બહુ છે દુનિયામાં. બીકુ કાકા, તમે પણ નાહી લો. ના બેટા. મારી ઘરવાળી 10 કોસ દૂરથી પાણી લાવતી હતી, અને અહીંયા તો સરકાર પોતે મોટર કારમાં ભરીને પાણી લાવે છે. હમ. અરે ગંગા, પૂજા પાઠ કરી રહ્યો છે કે? હા બીકુ કાકા, પૂજા પાઠ જ કરી રહ્યો છું. સરસ્વતીની પૂજા કરી રહ્યો છું. તું બહુ બુદ્ધિવાન છે, બહુ મહેનતી છે, બહુ દયાળુ છે. તને આજે પગાર મળ્યો છે ને? મળી તો છે. તો એમાંથી 2 રૂપિયા કાકા નહીં આપે? આખા 2 રૂપિયા? આખા દિવસમાં 3 રૂપિયા તો મળે છે. શું કરશું? દવા દારૂ કરીશ દીકરા. તમે અરે બીમાર બહુ છો? બીમાર છું. તો હાલો. હું ચાલ્યો. ક્યાં જશો કાકા? દારૂ પીવા. અરે બધી બીમારીની એક જ તો દવા છે. 2 રૂપિયા તો આ લઈ ગયો. હવે હું ગૌરીને શું મોકલીશ? આવી ગઈ દીકરી. બાપુજી. શાબાશ શાબાશ. આ જો, આ જે પાણીનો ગળો છે ને, અહીંયા ના. બાપુજી. જો, મારી બાજરાની ફસલ તૈયાર થઈ ગઈ. હા, અહીંયા છે ને હું ઘઉંની ફસલ ઉગાવીશ. બાપુજી. અહીંયા નાખ, અહીંયા. બાપુજી, આજે તો કુવામાંથી આજ મળ્યું બાપુજી.
સોનકીની ગાગરમાં પણ આ જ કીચડ છે બાપુજી. કેમ પાણી આવી ગયું? આટલા કોસ ચાલીને પણ કીચડ નીકળ્યું છે કૂવામાંથી. અરે મારો મતલબ આ પાણીથી નથી, ઈ પાણીથી છે જે તારો ભાઈ લેવા ગયો છે. હું તો સમજતો હતો કે 2 મહિનામાં બહુ મોટી લાંબી ચોડી નહેર લઈને આવશે અહીંયા તારા માટે. તો સાંભળી લે મંગલસિંહ, મારો ભાઈ નહેર લઈને એક દિવસ જરૂર આવશે. અરે એ સમય સુધી ભારતીય ગામમાં રહેશે કોણ? લાગે છે તમારા કુટુંબને ખબર જ નથી. ગ્રામ પંચાયતે ફેસલો કર્યો છે કે ગામ ખાલી કરી નાખો. શું વિચારે છે સોનકી? અહીંથી સાથે જ નીકળી જઈએ? જેને આ ગામ છોડીને જવું છે એ પોતાનું મોં કાળું કરે. હું તો ગામ નહીં છોડું. આ ગામ મારી માં છે રહેમાનભાઈ, મારી માં. અરે આ ગામ તારી માં છે તો મારા પણ મા બાપ આ જ છે. પણ આ ગાય અને ઊંટ મારી સંતાનો છે, જેમ યુસુફ અને સકીના. હું આ લોકોને એક એક કરીને મરતા નહીં જોઈ શકું. મારે જવું જ પડશે, મારે જવું જ પડશે. તું પણ ઠીક કે છે ભાઈ, પણ હું તો મારી ખેતી ન છોડી શકું ને. તારી ખેતી? હા ભાઈ, મારી ખેતી. 2 હાથ લાંબી અને 2 હાથ પોળી, પણ ખેતી તો છે ને. હા, તમે વહુ અને સોણકીને લેતા જાઓ. ભાભી, તું અમારી સાથે ચાલ. હવે તો તું માં બનવાની છે, તને આશરાની જરૂર છે. નહીં સકીના, સોનકીના ભાઈ મને અહીંયા છોડીને ગયા છે. હું અહીંયા જ એમની રાહ જોઈશ. અને તું શું કહે છે સોનકી? બાપુજી અને ભાભી જ્યાં રહેશે હું પણ ત્યાં જ રહીશ. અચ્છા હરી, ચાલો. હે ભગવાન. સકીના, ચાલો બેટા. જીતો રે દીકરા, જીતો રે. આવજો. તું ઊભી રે. અત્યારે કોણ આવ્યું છે અડધી રાત્રે? ઊભો રે, આવું. અરે કોણ છે? કોણ વાલા? મંગલસિંહ? શું જોવે છે? સોનકી? ખબરદાર, મારી દીકરીનું નામ નહીં લે બદમાશ. અરે ગુસ્સો કેમ કરો છો કાકા? હું તો ઇજ્જતવાળી વાત કરવા આવ્યો છું. તમે તો આ જ ગામમાં તમારું જીવન મરણ કરવાના છો. સોનકીની જવાનીનો સત્યનાશ કેમ કરો છો? સોનકીના લગ્ન મારી સાથે કરાવી દો. ક્યારે નહીં? નાલાયક! ચામડી વિખેડી નાખીશ તારી. નાલાયક! નીકળ અહીંથી. જય રામજી સાહેબ. બોલો ભાઈ, કામ કેવું ચાલે છે? ગધેડાની ચાલતી? અરે ના સાહેબ, પટપટ પટપટ ચાલી રહ્યું છે બધું. અરે ભાઈ, એક સારા સમાચાર છે. તને થોડા દિવસમાં એક પાક્કું મકાન મળી જશે, જ્યાં બીજા ડ્રાઈવરો અને મેકેનિક રહે છે. બહુ મહેરબાની સાહેબ. હવે તો હિન્દી પણ લખવા પડવા શીખી ગયો છું. હવે તો મેં ચિઠ્ઠી પણ લખી છે, મારા ઘરવાળી લખી છે. પણ સાહેબ, મેં છુટ્ટી બહુ દેરથી મળવાની છે. મહેરબાની કરીને તમારા ચપરાસીને કહીને આ ચિઠ્ઠી જ્યાં દાન ડબ્બામાં નાખી દેજો. લાવો, આને હું પોતે જ નાખી દઈશ. પોસ્ટ ઓફિસ મારી પાસે જ છે. રામ રામ સાહેબ.